બોટાદ જિલ્લામાં છેલ્લા 5 દિવસના કમોસમી વરસાદના કારણે બાજરીના પાકને વ્યાપક નુકસાન। બોટાદ તાલુકાના ખેડૂત દ્વારા 40 વીઘા જમીનમાં બાજરીનું કરેલું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે। બાજરીના ડુંડા આડા થઈ પડી ગયા। ભરતભાઈ ભીમભાઈ ગઢવી। આજે અતિવૃષ્ટિના કારણે જે બાજરાને નુકસાન થયું છે, શું કહેશો? કેટલું નુકસાન, કેટલી જમીનમાં? 40 વીઘાની જમીનમાં નુકસાન થયું છે અને અમારે આમાં 10,000 રૂપિયાનો વીઘે ખર્ચ લાગેલો છે। હળ, ખાતર, આ તે બધું થઈને દાળિયા બાળિયા થઈને બરાબર। અને સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે વહેલી તકે અમને વળતર આપે, નકર ખેડૂને દવા પીવાનો વારો છે। અચ્છા, બાજરાની અંદર કેવા પ્રકારનું કેવી રીતનું નુકસાન છે? બાજરી બધી આડી પડી ગઈ છે, બધી બાજરી ઉગી ગઈ છે બરાબર છે। અને બાજરામાંથી હવે એક દાણોય હાથ આવે એવું નથી। તમારી શું અપેક્ષા છે? બસ સરકાર વહેલી તકે સર્વે કરે અને વળતર આપે એવી અપેક્ષા છે।